ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ચાલતા દૈનિક સ્વાધ્યાયને આધારે આપણે 15-20 મિનિટ ચર્ચા લેશું. છેલ્લી 15-20 મિનિટ ચર્ચા વીર શાસન જયંતિ પર્વને આધારે આપણે સ્વાધ્યાય અભ્યાસ ચિંતન કરીએ. નિયમસાર ગ્રંથાધિરાજ શુદ્ધોપયોગ અધિકાર છેલ્લો અધિકાર ચાલે છે. એમાં 159મી ગાથાથી કેવળી ભગવાનનો દૃષ્ટાંત આપીને એમના સર્વદર્શીપના અને સર્વજ્ઞતાને દૃષ્ટાંત તરીકે પ્રસ્તુત કરીને દર્શન અને જ્ઞાન ચેતના, દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ અને સરવાળે ચૈતન્યમય જીવની જાણવા અને દેખવાની પ્રવૃત્તિ છદ્મસ્થ દશામાં હો કે સર્વજ્ઞ દશામાં હો, અપૂર્ણ દશા કે પૂર્ણ દશામાં હો, પરદ્રવ્યો અને જ્ઞેયોથી પરમ નિરપેક્ષ પ્રવૃત્તિ હોય છે. એટલું જ આ અધિકારમાં કહેવા માગે છે. કાલે એના ઉપર આપણે કલાક સુધી ચર્ચા લીધી હતી. દ્રષ્ટા અને જ્ઞાતા સ્વભાવ છે, જીવ માત્રનો સ્વભાવ છે. છદ્મસ્થને ક્રમે કરીને જોવા અને જાણવા સંબંધીની પ્રવૃત્તિ થાય એ વિષય જુદો છે. એમાં બાધક કારણ છે, કર્મો છે, પરાધીનતા છે, ઇન્દ્રિય વગેરેની, પદાર્થોની પણ સંયોગે એવી નિમિત્ત નૈમિત્તિક સંબંધ એને લાગુ પડે. કેવળીને હવે કોઈ કર્મ જ રહ્યા નથી, બાધક કારણ જ નથી રહ્યા. 4 દિવસ પહેલાં મેં આ હેતુ કીધું હતું, ખ્યાલ હશે તો, ન્યાયના ગ્રંથમાં જે આવે છે. બાધક કારણ અભાવાત આ હેતુ છે. બાધક કારણનો અભાવ હોવાને લીધે કેવળી સર્વને દેખે અને સર્વને જાણે. દર્શનને લીધે સર્વને દેખે, જ્ઞાનને લીધે સર્વને જાણે. ગુણભેદ પર્યાય ભેદની અપેક્ષા અને અભેદ ભાષાએ કહીએ તો કેવળી સર્વને દેખે અને કેવળી સર્વને જાણે. અને હજી એ થોડીક અંદરની વાત કરીએ તો કે ભગવાન સર્વને દેખે અને સર્વને જાણે. સમજાય છે? જીવ સર્વને દેખે અને સર્વને જાણે એમ કહો, આત્મા સર્વને દેખે અને આત્મા સર્વને જાણે એમ કહો, એક જ વાત છે. ભેદ કરીને જ્યારે કહેવામાં આવે કે દર્શન દેખે છે, જ્ઞાન જાણે છે, પણ દર્શન અને જ્ઞાન શેના સંતાન છે? કાલે મેં કીધું હતું, કોની પ્રજા છે? આત્માની પ્રજા છે. તો સીધી વાત છે ને. દર્શન દેખે છે અને જ્ઞાન જાણે છે એમ શું કામ કહો? આત્મા જ દેખે છે અને આત્મા જ જાણે છે એમ કહો ને. ખ્યાલમાં આવ્યું? આવી ચર્ચા છેલ્લા 4-5 દિવસથી બધી આમાં ચાલે છે. આ રીતે સર્વગતપણું ત્રણેયને લાગુ પડે. દર્શનને પણ લાગુ પડે, જ્ઞાનને પણ લાગુ પડે અને આત્માને પણ લાગુ પડે. તો સર્વગતપણું તો લાગુ પડે જ, પણ અસર્વગતપણું પણ ત્રણેયને લાગુ પડે. દર્શન લોકાલોકને દેખે, જ્ઞાન લોકાલોકને જાણે, એનો અર્થ આત્મા પણ લોકાલોકને જાણે અને દેખે અને જાણે.
આ સર્વગત. પણ દર્શન પોતાની મર્યાદાને ઓળંગે છે, જ્ઞાન પોતાની મર્યાદાને ઓળંગે છે, દ્રવ્ય સ્વભાવાત મર્યાદાને ઓળંગે છે. મર્યાદાને એટલે પોતાના ક્ષેત્રકાળને, ક્ષેત્રને સમજો ને, પોતાના ક્ષેત્રને મૂકીને દર્શન જોવા જાય નહીં, જ્ઞાન જાણવા જાય નહીં, એટલે આત્મા પણ જાણવા જાય નહીં. એની અપેક્ષાએ અસર્વગત, બે નહીં આવે, સર્વગત નહીં અને અસર્વગત નહીં. જો આ વાત ચાલે છે નિયમસાર, અને આમાં સમજવા માટે સાધન માધ્યમ પ્રવચન સારના પરિશિષ્ટના પ્રકરણમાંના બે નયોને બનાવવાનો, સર્વગત નય અને અસર્વગત નય. અપેક્ષા સમજાય તો બધું જ સમજાય, અપેક્ષા ન સમજાય તો કાંઈ ન સમજાય. બેન શૈલાબેન, મારી પૂરી વાત સાંભળો, હું શું કહેવા માગું છું. અપેક્ષાથી સમજે તો બધું સમજાય, અપેક્ષાથી ન સમજાય તો કાંઈ ન સમજાય. પણ સમજવાનું તો છે નિરપેક્ષ. શું કીધું? વસ્તુમાં અપેક્ષા નથી, વસ્તુની સમજણમાં અપેક્ષાઓ લાગુ પડે. કોઈ સ્ત્રી છે તો એ પત્ની છે, મા છે, બહેન છે, ફૈબા છે, અર્જિકા છે, કોણ છે? કોઈ નથી. મા બાપ વગેરે તો બીજા વડે આરોપિત કરવામાં આવેલા ઔપચારિક સંબંધો છે, વસ્તુમાં નથી. સ્ત્રીમાં પત્નીપણું છે, સ્ત્રીમાં માપણું છે, સ્ત્રી તો સ્ત્રી છે. એને ન્યાયની ભાષામાં જ્ઞેયકૃત ભેદો કહેવાય. ચલો હવે જ્ઞેયકૃત શબ્દ આવ્યો એટલે એક ન્યાયની વાત મગજમાં આવી. જ્ઞાનના પ્રકાર કેટલા છે? 5. નામ બોલો. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન અને કેવળ જ્ઞાન. બરાબર? જ્ઞાન તો જ્ઞાન છે. જ્ઞાનના પ્રકારો ક્યાંથી આવ્યા? શાસ્ત્રોમાં છે જ્ઞાનના પ્રકાર એમ. તો ત્યાં એક ભાષાનો પ્રયોગ છે ન્યાયના ગ્રંથમાં, પ્રમેય, રત્નમાલા, પરીક્ષામુખ, ન્યાયદીપિકા. સૌથી પહેલાં ન્યાયદીપિકામાં જ આવે. આ જે 5 પ્રકારો છે ને જ્ઞાનના, એ જ્ઞાનકૃત ભેદો નથી. છે જ્ઞાનના, પણ જ્ઞાનકૃત નથી. જેમ ઓલી સ્ત્રી મા છે, પત્ની છે, બહેન છે, બુવા છે, પૈબા છે, પણ એ સ્ત્રીકૃત ભેદો નથી, દુનિયાકૃત ભેદો છે. દુનિયા દ્વારા જગતની અપેક્ષાએ કરવામાં આવેલા, ઊભા કરવામાં આવેલા બધા નામ છે, વસ્તુમાં નથી. એમ મતિ, શુદ્ધ, અવધિ, મનપ્રય અને કેવળ જ્ઞાન, એ ભેદો જ્ઞાનમાં નથી. જ્ઞાન ના ખરા, પણ જ્ઞાનમાં એ ભેદો નથી. તો પછી ભેદો તો છે કે હા છે ને. તો પછી પરાશ્રિતો વ્યવહાર, જ્ઞેયકૃત ભેદો છે, એ જ્ઞાનકૃત ભેદો નથી. ઓછા જ્ઞેયોને જાણે, મર્યાદિત જ્ઞેયોને જાણે, ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞેયોને જાણે, એ પ્રમાણે એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન કહેવામાં આવે. અને સર્વ જ્ઞેયોને જાણે એની અપેક્ષા એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન તો કેવળ છે, કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન છે. જ્ઞાન તો
કેવળ છે. આ 2-3 વાક્ય સમજાઈ જાય તો વ્યાખ્યાન સમજાય, નહીં તો નહીં સમજાય. સમજો કોઈ 8-10 જાતિના લોકો બનારસ ગયા, ગંગા નહાઈને હવે ઘરે પાછા ફરવાના. હરિજનનોય ઘડો છે, દિગંબરનોય ઘડો છે, શ્વેતાંબરનોય ઘડો છે. 8 જ્ઞાતિના ઘડાઓ મૂકેલા છે અને ઘડા ભરેલા છે. શેનાથી? ગંગા જળથી ભરેલા છે. હવે બધા જ્યારે લેવા જશે પોતપોતાના જ ઘડા લેશે કે નહીં? એના ઉપર નામ પણ લખેલા છે. દિગંબરનો ઘડો, શ્વેતાંબરનો ઘડો, આવું બધું નામ લખેલ છે. ઘડા ઉપર નામ તમે લખી શકો, જળ ઉપર લખવાની તમારી હિંમત? ઘડા તો બધા જાતિના છે, જુદા જુદા. જળ શેનો છે? જળ ક્યાં દિગંબરનો છે? જળ ક્યાં હરિજનનો છે? જળ તો ગંગાનો છે. બસ એ જળ ગંગાનો જ છે એટલું સમજાય. એટલે જ્ઞાન અને દર્શન તો આત્માના જ છે એટલું સમજાય. હવે હું આ ઉદાહરણને સમજાવીશ નહીં, તમારી બુદ્ધિ પ્રમાણે સમજો, કેમ કે બધું જ કહેવાનો કાંઈ અર્થ નથી હોતો, બધું જ ખુલ્લું ન પડાય. થોડુંક શ્રોતાઓને પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કસરત કરવું જોઈએ. અરે આરોપિત છે ને, બહારની જ્ઞાતિઓ તો બધી આરોપિત છે. એમ મતિશ્રુત અવધિ વગેરે આરોપિત કથનો છે, બધા આરોપિત જ્ઞાનના ભેદો. અરે એ આરોપિત ભેદોથી જ્ઞાનની ઓળખાણ, એનું નામ જ પરાશ્રિત વ્યવહાર છે. જ્ઞાનને જ્ઞાનથી જુઓ, જ્ઞાનને જ્ઞાન ભાવથી જુઓ. મીનાબેન, આજનું આગળ વધીએ તો કેવળ 10-12 મિનિટ, આપણે 10 મિનિટ પણ વધુ થશે. 5 જ મિનિટ હું તો લેવા માગું છું, કેમ કે ગઈકાલનો આખો સ્વાધ્યાય, પરમ દિવસનો પૂરેપૂરો સ્વાધ્યાય આના જ ખુલાસા માટે સમર્પિત હતો. દર્શન, જ્ઞાન અને આત્મા. ભેદની અપેક્ષાએ કહીએ દર્શન દેખે છે, જ્ઞાન જાણે છે. અભેદની અપેક્ષાએ કહીએ આત્મા જાણે છે અને દેખે છે. હવે પરને દેખે જાણે એમ કહેવું એ વ્યવહાર. દેખે તો છે એ સ્વને જ. કાલે મેં એક વાત કરી હતી, ખ્યાલ હશે તો. વ્યવહારે પરને દેખે જાણે છે, નિશ્ચયે સ્વને દેખે જાણે છે. અરે મૂકો નહીં નિશ્ચય અને વ્યવહાર, સ્વભાવને ઊભા કરો. સ્વભાવ એ જાણે છે અને દેખે છે. હવે એ પરને કેવી રીતે જાણે દેખે છે અને સ્વને કેવી રીતે જાણે દેખે છે, બહુ રામાયણ લાંબી છે. પછી એમાં જેટલા મોડા એટલી વાતો. ચેલાબેન, હા, કળશ જે આજે આવ્યો ને 165મી ગાથા પછીનો, એ કળશમાં આચાર્યનો શબ્દ જ એવો છે, આત્મા સ્વયં સ્વપર પ્રકાશક હોય છે. નિશ્ચયથી, વળી પાછો એમાં નિશ્ચય નાખ્યો છે, પરમાર્થથી. એમ સમજો એ નિશ્ચયથી એટલે નિશ્ચય નહીંવાળો નહીં નથી, વસ્તુ સ્વભાવવાળો છે. પરમાર્થે આત્મા તો સ્વપર પ્રકાશક, સ્વપ્રકાશક જ્ઞાન છે. એમાં તો સ્વપ્રકાશક, કેમ કે એ નિશ્ચય નહીંવાળી ગાથા આવી ને 165 નંબરની. ઓલાની વ્યવહારની બધી વાત આવી હતી. વ્યવહારે દર્શન લોકાલોકને દેખે, વ્યવહારે આત્મા પણ લોકાલોકને દેખે, વ્યવહારે જ્ઞાન લોકાલોકને જાણે, વ્યવહારે આત્મા પણ લોકાલોકને જાણે. 4 બોલ, દર્શનના 2, જ્ઞાનના 2. આમ જુઓ તો 3 બોલ. દર્શન દેખે, જ્ઞાન જાણે, આત્મા દેખે અને જાણે. એ વ્યવહાર નહીં, એની પરાશ્રિત કથન, જ્ઞેય સાપેક્ષ કથનની વાત હતી.
હવે આ 165મી ગાથા જે છે એમાં નિશ્ચયની મુખ્યતા એ સ્વાશ્રિતો નિશ્ચય. પહેલી ગાથા જે હતી ને 159, એમાં બંને નયોની અપેક્ષા એમાં કરી હતી, લીધી હતી. તો આ ગાથા 165મી. સૌથી પહેલાં ગાથા જુઓ, 137 પાનું છે. નાણમ અપપયાસમ નિશ્ચયણ દંસણમ તમ્મા અપ્પાપયાસો નિશ્ચયણ દંસણમ તમ્મા. નિશ્ચય છે નિજ પ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે. નિશ્ચય છે નિજ પ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. આ તેથી દ્રષ્ટિ છે, તેથી દ્રષ્ટિ છે, આમ કેમ વાપર્યું છે શબ્દમાં? પેલા ઘરમાં છે ને 2 પ્રકારના સોડા હોય, એ કપડાં ધોવામાં નાખવાનો હોય અને ખાવાનો હોય. સોડાના 2 બોટલ આજુબાજુમાં રાખ્યા હોય. રસોઈમાં કયું નાખવાનું? એમાંથી સોડા નાખો ને. હા, સોડા જ નાખીએ છીએ, સોડા જ નાખવાનું. પણ કઈ સોડા એ ભેદ જ્ઞાન નક્કી કરે. ખ્યાલમાં આવ્યું? કપડાનો નહીં. અચ્છા, કપડાનો સોડા તો બાથરૂમમાં જ મૂકેલો હોય, અને ખાવાનો સોડા, અચ્છા રસોડામાં જે સોડા છે ને ત્યાં જ ઓલું મૂકો ને. જ્ઞેયથી તો કાંઈ થતું નથી ને. જો એ ભેદ જ્ઞાન કામ આવે ત્યારે બાથરૂમમાં વપરાતી વસ્તુ બાથરૂમમાં જ મૂકે. કેટલું બુદ્ધિશાળી છે. મને 2 દિવસથી એક વિચાર આવે છે બહુ, બેન શૈલાબેન. સ્વભાવ તો જાણવા દેખવાનું છે, પણ જાણવા દેખવા સિવાય બીજું બધું જીવ કરે છે. શું કીધું? પૂરી વાત સાંભળો, બહુ મર્મની વાત કરું છું. સ્વભાવ જાણવા દેખવાનો છે, પણ જાણવા દેખવા સિવાયનો જે બીજો ધંધો છે ને કશાયનો, એ જ કરે છે, બીજું કાંઈ નથી કરતો. સાંભળો, જાણવા દેખવાનો સ્વભાવ છે, જે સ્વભાવ છે એ કરવો જોઈએ એ સ્વભાવ નથી કરતો, સ્વભાવ સિવાયનો બીજું બધું જ કરે છે. છતાં પરમાણુ માત્ર જેટલું પણ કરી શકતો નથી. કરે છે બધું, પણ કરતો જરીએ નથી. કરવા લાયક છે ઘણું, પણ કરતો જરીએ નથી. અંદરનું કર્તવ્ય છે એ કરતો નથી, અને અકર્તવ્યને કર્યા વિના હું ખરેખર આજે પણ મને મગજમાં આ એક જ વાત મગજમાં ફરી, ગઈકાલે પણ. સ્વભાવ જાણવા દેખવાનો, જાણવા દેખવાના સ્વભાવ સિવાય શું કરવાનું મૂકે છે બતાવો. મેં ધંધો કર્યા, મેં વેપાર કર્યા, મેં લગ્ન કર્યા, મેં બાળકો કર્યા, બાળકોને ઠેકાને પાડ્યા, હા, બીજાને ધંધે ચડાવ્યા, આજીવિકા આપી, નોકરી આપી, કામવાળાને સાચવીએ, સંસ્થાનું કર્યું. જો તમે કર્તૃત્વનો વિસ્તાર જુઓ. તમે સમાજનું કર્યું. હું આ સમાજમાં પ્રમુખ છું, હું આ સમાજમાં સેક્રેટરી છું. તમારી ભાષામાં કહીએ તો હું આ કોર્ટના હાઈકોર્ટ જજ છું, હું તો લોયર ગણાવું, હું તો ત્યાં પ્યુન છું. બોલો, હું કોકની વહુ છું, કોકની હું સાસુ છું. મહિલા મંડળમાં હું તો બોલો હેડ છું. હા, મારી આજ્ઞા વિના તો હા. સ્વાધ્યાયની વાત આવે એટલે અલ્લાહ વિના તો પાંદડું હાલે. જેમ બોલા કહે ને કે ભાઈ અલ્લાહ વિના તો પાંદડું નહીં હાલે, અહીં બોલવામાં તો અલ્લાહ વિના જ હાલે, પણ સંસ્થા અને સમાજનું તારા વિના તો સાવ નહીં ચાલે ને. એટલે તમે જો, એક ક્ષેત્ર બાકી નથી જ્યાં કર્તાપનાની વાસના આની કામ ન કરતી હોય. પંચકલ્યાણકની આજે વાત કરે કે ધમાલની વાત બધી બહાર, ત્યારે મને વિચાર આવ્યા, બેન શૈલાબેન, ગુરુદેવશ્રીના મુખેથી આ સાંભળીએ બહુ સારું લાગે, પણ ધમાલ સિવાય આપણને કાંઈ નથી ગમતું. તો આ દ્રષ્ટા સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ,
જ્ઞાયક ભાવ. આમાં આ પ્રકરણોમાં વંદનાબેન છેલ્લા 150 પાનાથી એક જ વાતની સફાઈ ચાલે છે, કર્તાપનું મુખ, ભોગતાપનું મુખ, જ્ઞાતાપનાને રાખ. પણ જ્ઞાતાપનું રહેતું નથી અને કર્તા અને ભોગતાપનું છૂટતું નથી. જે છોડાવવા માગે છે એ છૂટતું નથી, અને જે સમજાવવા માગે છે એ આ જીવને સમજમાં આવતું નથી. ખ્યાલમાં એવું આટલું જ વિષય ચાલે છે. આ જ્ઞાતા અને દ્રષ્ટાપને છે, જ્ઞાતા દ્રષ્ટાપને રહે, એ આ પ્રકરણનો એટલો સાર છે. કર્તાપણે તું નથી, ભોગતાપણે નથી. એટલે કર્તાપને અને ભોગતાપને હું બીજાનું કરું, બીજાને ભોગવું, વિષય ભોગોને ભોગવું, આ કરું, ઓલું કરું, હું કરું, એ જ અજ્ઞાન. બધું મુખ. જો આટલું બધું કરતા અને ભોગતાપણે પરિણમતો હોવા છતાં પણ કરતો તો કંઈ નથી અને ભોગવતો તો કંઈ નથી. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, તું અનંતને પોતાપને માને છે, તારાપને કોઈ પરિણમે છે? ચલો અનંતમાંથી 10-20 મકાન, જમીન, જાયદાદ, ઘર, એ તો પરિણમતા હશે ને. આ વાત બહુ સરસ છે, ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે. અનંત પ્રત્યે મમતા ભાવે પરિણમે છે. અનંતમાંથી કેટલા તારા થાય છે? બોલો રાજુભાઈ. હા, કેટલાને આપણે ધર્મની પ્રેરણા આપવાની? બોલો. કેટલાને પ્રેરણા આપવાની અને કેટલા પ્રેરણા આપવાથી પ્રેરણા લે એવા છે? અને કોકની પ્રેરણાથી કોક પ્રેરિત થાય છે, એ જૈન દર્શન જ નથી. ગુરુદેવશ્રી જેવા ગુરુદેવશ્રી પણ 2-4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ એવું તો કીધું છે, પણ ધરાર પકડીને સમજાવવાના ધંધા કોઈ દી નથી કર્યા. દયા ખાધી છે, પણ દયા પાછળ પોતાનું બગાડ્યું નથી. નીતાબેન તમને કહું છું, આ બહેનો દીકરીઓને ભાગ્ય હશે તો રસ લાગશે, રંગ આવશે, હોનહાર થશે. બહુ એમાં મગજમારી કરીને પોતાનો ઉપયોગ નહીં બગાડવાનો. ભાગ્ય હશે તો આવશે, ભગવાન થવાના લક્ષણો હશે તો ભગવાન થવાની વાતો કાને એમને પડશે. સાંભળે તોય એમની ઘરે છે, નહીં સાંભળે તોય એમની ઘરે છે. કેમ કે દરેકે દરેકના હોનહાર જેની તેની સાથે છે. હા, મને આજે વિચાર આવતા હતા પૂજામાં બહુ, કે જે લોકોને એવો આગ્રહ રહે છે ને, આમ કરી દઈએ ને ઓમ કરી દઈએ, પુસ્તક બનાવી દઈએ ને બીજાને સમજાવી દઈએ અને બધાએ માર્ગે લાગવા જોઈએ ને આમ છે ને તેમ છે, આ બધી કરતા બુદ્ધિ સિવાય બીજું કશું જ નથી. ગુરુદેવશ્રી આજે યાદ કર્યા હતા ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને. હા, ગયા છે 1000 રૂપિયાનું ઇનામ. અને આપનારા કોણ? વિદ્યાસાગર. કોણ વિદ્યાસાગર? જેણે ગુરુદેવશ્રીની આખી જિંદગી વિરોધ કર્યો. અરે ગુરુદેવશ્રીનો તો વિરોધ જવા દો, સોનગઢનો જવા દો, આચાર્ય ઉમા સ્વામીનો આખી જિંદગી વિરોધ એમણે કરેલો છે. જવાય જ નહીં ને, એ વ્યક્તિનું નામે ન લેવાય જેને ઉમા સ્વામીના સિદ્ધાંતો માન્ય નથી. મિથ્યાવિરતિ પ્રમાદ કષાય યોગ બંધ હેતવ, આ સૂત્ર ઉપર એ ભાઈ સાહેબે ચોકડી મૂકેલી છે. મિથ્યાત્વ બંધનું કારણ નથી. તો આચાર્ય ઉમા સ્વામી કહે છે, ભાવલિંગી સંત સારસ્વત આચાર્ય છે, એમની વાત ખોટી, તમારી વાત સાચી. એ હમણાં કાળ ધર્મ પામ્યા છે. આ વાત દ્વેષની નથી. હા, મેં એને ક્યાંય જોયોય નથી અને મારે જોવામાં કાંઈ રસે નથી. આ છે માર્ગ. આ આગમ પરમાગમ, આ વીર શાસન જયંતિના દિવસે આમ પ્રતિજ્ઞા લઈને આ માર્ગે જ લાગવાનું કામ હોવું જોઈએ. બાકી તો દુનિયાના ચમત્કાર તો ઘણા છે. ખ્યાલમાં આવે છે? બધા છે ને બહારના પુણ્યના અને પાપના બધા ઉદયો જીવો એવા એના પ્રત્યે. એક કોઈ યુવાન છે, રાજકોટના જ છે,
રોજ એનો એક મેસેજ મને આવે, રોજ આવે. પહેલાં 1-2 વખત તો હું ગમ ખાઈ ગયો, પણ ત્રીજી વખત પછી જ્યારે એનો આવ્યો, ચોથી વખત આવ્યો, આજ સવારે પણ આવ્યો, મેં એને બ્લોક જ કરી નાખ્યો, નંબર જ બ્લોક કરી નાખ્યો. મેં તારે ચર્ચા કરવી હોય તો અહીંયા આવો, શાંતિથી બેસીને વાત કરીએ. અને સવારે મને પ્રશ્ન શું પૂછ્યો ખબર? પંડિતજી, આપણે એમ કહીએ છીએ કે જૈન ધર્મ તો સૌ કોઈનો ધર્મ છે, તો સ્ત્રીને મોક્ષ કેમ નથી? એટલે મને ખ્યાલ આવ્યો કે આ કયા રંગે રંગાયેલો છે ભાઈ સાહેબ. એનો એક પ્રકરણ આજના પ્રવચનમાં આવ્યો હતો. તીર્થંકરોને ઉપસર્ગ હોય નહીં, પરિચય હોય નહીં, રોગ હોય નહીં, આવ્યું હતું બધું. એ શું છે ખબર? એ શ્વેતાંબર મતની માન્યતા છે. જો મતાર્થવાળો ટેસ્ટ છે એ લગભગ 10-12 મિનિટ ચલાવ્યા ગુરુદેવશ્રી આજે. શ્વેતાંબરમાં તો એવું દેવ મારે સાંભળવું છે તમને શું શ્વેતાંબરમાં આવે છે? એ ભગવાન મહાવીરની પત્ની હતી, એનું નામ પ્રિયદર્શની હતું. હવે અકલ જ નથી, ત્રિશલાનું જ બીજું નામ પ્રિયદર્શની હતું. ચલો ત્યાં સુધી તો ઠીક. વળી પાછું કે ત્રિશલાના ગર્ભમાંથી ગર્ભ કાઢી પછી બીજી સ્ત્રીના ગર્ભમાં પછી સ્થાપિત કર્યા, પછી બાળકનો જન્મ થયો. આ બધું જૈન ધર્મમાં છે આવું? મને તો મેડિકલ સાયન્સમાં પણ આવું નથી દેખાતું. એટલે અષ્ટપાહુડમાં બોધ પાહુડ અંતર્ગત 14, 15 અને 16મી ગાથા ઉપર ગુરુદેવશ્રીનું એક પ્રવચન છે, સાંભળવા જેવું છે. અન્ય મત, અન્ય મિથ્યા દૃષ્ટિ, અન્ય વિચારો આગમ વિરુદ્ધ કોઈ દી પ્રશંસા નહીં કરવી, કોઈ દી એનો અહોભાવ નહીં લાવો, કોઈ દી મહિમા નહીં લાવો. એટલું જ નહીં, કોઈ દી એમની ભક્તિ પૂજા આદિકના લોક વ્યવહારમાં નહીં જોડાવું, નહીં તો તારી યથાર્થ શ્રદ્ધા છૂટ્યા વિના નહીં રહે. કુદર્શન શબ્દનો પ્રયોગ છે ત્યાં, મિથ્યા દૃષ્ટિ. અને સુદર્શન સાચા દેવગુરુ ધર્મ, એની મહિમા કરવી, એનો ખૂબ મહિમા લાવો, એને ખૂબ ભક્તિ કરવી, ખૂબ આરાધના કરવી, અરે ખૂબ સંસર્ગ સેવવો શબ્દ છે એમાં. એના સંસર્ગ કરનાર સાથે ખૂબ સત્સંગ કરવો, વિચારવું, બોલવું, તો સમ્યક તો દ્રઢ થાય, યથાર્થ શ્રદ્ધા દ્રઢ થાય. તો આ વીર શાસન જયંતિના દિવસે થોડોક આ પણ આપણે સમજવું. તો આમાં વાત ચાલે છે બહુ સરસ. હવે નિશ્ચયની અપેક્ષાએ મૂળ વાત કે નિશ્ચયનયે જ્ઞાન નિજ પ્રકાશક છે, તેથી દૃષ્ટિ પણ નિજ પ્રકાશક છે એમ. અને નિશ્ચયનયે જીવ પણ નિજ પ્રકાશક છે, સ્વપ્રકાશક છે, માટે દૃષ્ટિ પણ સ્વપ્રકાશક છે. સામે ઓલા એમ માને ને કે દૃષ્ટિ પર પ્રકાશક છે, પરને દેખે, એના ખંડનમાં આ બધો વિષય આમાં આવ્યું છે. આજે સનતકુમાર ચક્રવર્તીની વાત ગુરુદેવશ્રી કરી હતી 138મા પાને. કેવળ જ્ઞાન થાય તો રોગ નથી થતો, રોગ હોય તે રહેતો નથી. એ બધી ઘણી બધી ચર્ચા આજે લીધી છે. પછી મહાત્મ્ય તો જુઓ, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય ત્યારે પરિચય અને ઉપસર્ગ એમના ઉપર હોતા જ નથી. એવી બધી સરસ ચર્ચા આજે આવી છે. પછી ઓલા ઈશ્વર કર્તાને માનનારા ભક્તોને ભીડ પડી જાય. હા, હમણાં જો ગઈકાલે જે ઘટના બની છે ઉત્તર ભારતમાં, ઓલા બદ્રી કેદારનાથ લોકો જતા હતા. હા, એ તો ધર્મતીર્થની યાત્રા કરવા જાય છે ને, એના ઉપર જ પાટ તૂટી પડે. અચ્છા ચલો, એ તો સમજાય છે, પણ જે ભગવાનને મળવા જાય છે એ ભગવાન બચાવવા માટે આવી ન શકે? દશાચારો ગતિ કી દયનીય દયા કા કિંતુ યહાં વિધાન. હા, વિચારો.
ભક્તો ઉપર પહાડ તૂટી પડે, 5-5, 6-6 લોકો ત્યાં ને ત્યાં જ ખતમ થઈ જાય. ભગવાન શું કરે છે? તોય જગતના મૂર્ખ જીવાઓ કેવા અર્થઘટન કરે? એ તો ભગવાનની મરજી. શું મારવાની મરજી? તો વિચાર કરો કેટલો ઘોર અંધાર છે, કેટલો ઘોર અંધાર છે. હમણાં દિલ્હી પાસે હાથરસ, ત્યાં ભગદડ મચી ગઈ. 150 લોકો, જ્યાં 50,000 લોકો બેસી શકે ત્યાં 5 લાખ પબ્લિક આવી. 150 લોકો પગની નીચે આવીને ખતમ થયા. ભગવાન ક્યાં ગયા? બતાવો. બચાવનારા ક્યાં ગયા? બિલકુલ હથેળી પર આમ રાખી મૂકેલા આંબળાની જેમ થવા યોગ્ય થાય છે. જાણનારો જણાય છે. જો હોના હૈ સો નિશ્ચિત હૈ, કેવલ જ્ઞાની ને ગાયા હૈ. અથવા નિજ આયુ ક્ષય સે મરણ હો, નિજ આયુ ક્ષય સે જીવિત રહે, यह बात जिनवर ने કહી. બધું સુનિશ્ચિત છે ને, બધું દેખાય છે ને, છતાં આ તત્વની શ્રદ્ધા, આ માર્ગની શ્રદ્ધા જીવને નથી થતી. બહારના ધમાલમાંથી જીવ શું મામાશ્રી આ વરસાદ થાય છે ખબર છે કઈ દેવની કૃપાથી? ઇન્દ્રદેવની કૃપાથી. એમ તો કાં ઇન્દ્રદેવની કૃપા રોજ નથી થતી? મારી માં તો ત્યાં વરસાદની તો રોજ ગાળ જ દે કે 8-8, 10-10 કલાક બહાર પગ નથી મૂકી શકતા. મહિના 1.5 મહિના થયા, ચાલુ જ છે રોજ, ચાલુ જ છે રોજ. તમે તો વરસાદને ગાળ દો, અમે તો વરસાદને તો વરમાળા પહેરાવીએ. આવો સાહેબ પધારો. તો વિચાર તો કરો. દરેક દેશ કાળ વાતાવરણનું બધું સુનિશ્ચિત છે કે નહીં બતાવો. એટલે ભાઈઓ અને બહેનો એક વાત સમજો, આ આખા પ્રકરણનો સાર એટલો છે, જ્ઞાતા દ્રષ્ટાપને સ્વભાવે છો અને તે સ્વભાવે રહો. કરતા બુદ્ધિએ, ભોગતા બુદ્ધિએ થયા કોઈ દી નથી, થશો કોઈ દી નહીં. કેવળ માન્યતામાં કરવા અને ભોગવાપણાની માન્યતા મગજમાં ગરેલી છે. એનું નામ અજ્ઞાન છે. જો આ કળશ એક જુઓ 2 મિનિટ. 281. આત્મા જ્ઞાનમ ભવતિ નિયતમ સ્વમ પ્રકાશાત્મકમ દ્રષ્ટિ સાક્ષાત પ્રહત બહિરાલંબના સાપી ચૈષ એકાકાર સ્વરસ વિસરા પૂર્ણ પુણ્ય પુરાણ સ્વસ્મિન નિત્યમ નિયત વસત નિર્વિકલ્પે મહિમ્ની. નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશ જ્ઞાન છે, જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું છે એવું જે સાક્ષાત દર્શન તે રૂપ પણ આત્મા છે. એકાકાર નિજ રસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ છે એવો આ આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. એમાં એમ કહેવા માગે છે વસ્તુ સ્વભાવના પોતાના મહિમામાં હોય, એ કાંઈ પરમાં ન હોય, એ કાંઈ પરને દેખવા જાય નહીં, પરને જાણવા જાય નહીં. એવી રીતે એમાં આત્મકેન્દ્રી બધી વ્યવસ્થા જેવી છે એની બધી ચર્ચા એમાં આવી છે. 145માં પાને નીચેના ફકરામાં જો 2-3 બાબતો ગુરુદેવશ્રી સાથે બોલી ગયા. કુંદ આચાર્ય પોતાના માટે આ બનાવ્યું છે નિજ ભાવના માટે. એમાં લખ્યું છે કે પોતાનો આત્મા પોતાની પર્યાયમાં લીન છે. જો વાત ક્યાંથી ક્યાં ગઈ શૈલાબેન? દર્શન જ્ઞાન દેખે જાણે, વ્યવહારે પરને નહીં, પરને દેખે જાણે વ્યવહારથી, સ્વને જ દેખે જાણે પરમાર્થી. તો સ્વ સ્વભાવના ગુણો છે ને, તો સ્વને નહીં જોઈએ તો કોને જુએ? એક વાત કરું, પત્ની પતિને પોખે નહીં તો કોને પોખે? અને પતિ પત્નીને પોખે નહીં તો કોને પોખે? આ વાત પણ આવી હતી કળશમાં, ખ્યાલ છે? દુનિયામાં કોણ એવો પતિ છે કે જે પોતાની પ્રિયાને પ્રસન્ન ન રાખે? મૂળ કળશમાં આવ્યું છે. ખ્યાલમાં આવ્યો? તો દર્શન જ્ઞાન તો પોતાનો સ્વભાવ છે, પોતાનામાં લીન રહે.
શું કામ બહારમાં રખડી? તો આમાં જો બસ બહારમાં કંઈ લેવા દેવાની વાત નથી. પરનું કરવું અને પરને ભોગવવું એ તો સ્વરૂપમાં છે જ નહીં, પણ પરને જાણવું અને પરને દેખવું એ પણ અસદ્ભૂત ખોટા વ્યવહારથી કથન છે. અને પોતાને પોતાનો આત્મા જાણે દેખે એ પણ સદ્ભૂત વ્યવહાર છે. ભેદ થયો ને, જાણવું દેખવું અને આત્મા બે ભેદ પડી ગયા. બાકી તો જ્ઞાયક જ છે. બસ જ્ઞાયક તે પૂર્ણ જ્ઞાયક થયો, તે જ્ઞાયક જ રહી ગયો. એટલી માર્મિક વાત આમાં આવી છે. તો આ ગાથાઓના સંદર્ભમાં આપણે આ વાત વિચારવી.